મહાશિવરાત્રિના પાવન પર્વે ઠેર ઠેર શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનો હર હર ભોલેનો નાદ સાથે મંદિરોમાં અવાજ ગુંજી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો શિવ દર્શન માટે ઉમટતા અરવલ્લી જિલ્લાના શિવાલયોમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે। ખાસ કરીને મોડાસા ખાતે આવેલા સ્વયંભૂ ગેબીનાથ મહાદેવ મંદિર, ભિલોડાના જૂના ભવનાથ મંદિર, કોલીખડ ગામે આવેલા કેદારનાથ મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોલેનાથના દર્શને ઉમટ્યા હતા। શિવરાત્રી નિમિત્તે ગેબીનાથ મહાદેવ મંદિર અને જૂના ભવનાથ મંદિરે મોટા મેળા પણ ભરવામાં આવ્યા હતા, તો જેનો લોકોએ લાભ પણ લીધો છે। શિવરાત્રીના પાવન પર્વે અમે સૌ પરિવાર સાથે કોલીખડ ગામે આવેલ કેદારનાથ મંદિરે દર્શન કરવા આવેલ હતા, જ્યાં અમને આવીને ખૂબ જ આનંદની અને શાંતિની અનુભૂતિ થયેલી છે। અવારનવાર અહીંયા ભવનાથ દાદાના દર્શન કરવા માટે અમે આવતા હોઈએ છીએ, પણ આજે એક અનેરો લાવો હતો મહાશિવરાત્રિનો, એટલે આજે ખાસ ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ। અહીંયા બાજુમાં ભૃગુકુંડ છે, ત્યાં ભૃગુ ઋષિએ 500 વર્ષ સુધી અહીંયા તપ કર્યું હતું, અને એની જે માટી છે એ માટી એ લઈ અને જો શરીર ઉપર લગાડવામાં આવે તો જે કોડ હોતા હોય છે એ કોડ નીકળી જાય છે, અને એ હકીકત છે, એમાં કોઈ બીજી વાત નથી। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે। આપણે હાજર છીએ અત્યારે સ્વયંભૂ ગેબીનાથ મહાદેવ મંદિરે। આપ જોઈ શકો છો કે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે। ખાસ કરીને અહીં જે મેળો ભરાય છે તેમાં હજારોની સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય છે। આ સિવાય પણ જે ગેબીનાથ મહાદેવ મંદિર તેમજ જે કોલીખડ ગામે આવેલું કેદારનાથ મહાદેવજી મંદિર, સ્વયંભૂ ભવનાથ મહાદેવજીનું મંદિર જે ભિલોડામાં આવેલું છે, એટલે જે શિવાલયો છે, શિવાલયોમાં ભક્તો આવી રહ્યા છે અને ભગવાન શિવને નમન કરી અને મહાશિવરાત્રિના પર્વને પરિવાર સાથે મનાવી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે શિવાલયોમાં જે હર હર મહાદેવના નાદ સાથે ભક્તો અહીં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભગવાન શિવના જે શિવલિંગ આગળ નમન કરી રહ્યા છે અને ખાસ કરીને પૂજા અર્ચના સાથે પોતાનો આ જે મહાપર્વ છે તેને મનાવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો ડાંગમાં પ્રસિદ્ધ બિલમાળા ડુંગર ઉપર નાગ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। અહીં ભક્તો ચમત્કારિક અનુભવો ધરાવતા અનેક રૂપી સ્વામીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। લીંગા નજીક પ્રસિદ્ધ નાગ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર ખાતે વિવિધ ચમત્કારના અનુભવો કરાવતા અનેક રૂપા સ્વામીના આશીર્વાદ લેવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી 35,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા। કહેવાય છે કે આ ચમત્કારિક નાગ જ્યોતિર્લિંગ મંદિરમાં અનેક રૂપા સ્વામીના દર્શન અને આશીર્વાદથી લોકોની મનોકામના પૂરી થાય છે। શિવશક્તિના દર્શન કરવા માટે આજે ડાંગ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP દેશભરમાંથી લાખો ભાવિક ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા છે। અહીં ખરેખર ભગવાન શિવશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી છે। અહીં અઠવાડિયાના 3 દિવસમાં દર રવિવારે, સોમવારે અને મંગળવારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન કે અન્ય રાજ્યોમાંથી खूब भाविक भक्तों અહીં દર 3 દિવસ આવે છે। महाराष्ट्र से हम यहाँ पे आते हैं। यह भूमि पवित्र भूमि गुजरात राज्य में बिलमाड़ तुलसीगढ़, इस भूमि को जो शक्ति प्रदान हुई है भगवान शिव जी और माता पार्वती, अर्धनारीश्वर भगवंत की कृपा, परम पूज्य संत स्वामी अनेक रूपी जी महाराज, इनको इस पवित्र भूमि में जो माता पार्वती और शिव जी इनका साक्षात्कार हुआ है। ये कि ये महाशिवरात्रि के पर्व काल पर जो भाविक भक्त आते हैं वही सब भाविक भक्तों का एक्सपीरियंस है, अनुभव है, अनुभूति है कि स्वामी जी पर जो विश्वास रखते हैं, स्वामी जी पर जो श्रद्धा रखते हैं, मुराद जो शिव और पार्वती है वो शिव पार्वती श्रद्धा विश्वास स्वरूपिणी है। મહાશિવરાત્રિના પાવન અવસર પર દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ પર વહેલી સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। શિવરાત્રિના દિવસે ખાસ 4 પ્રહરની પૂજાનું આયોજન કરાયું હતું અને વિશેષ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। દર્શનાર્થે આવતા હજારો લોકો માટે ફરાળ અને પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ પોલીસ પ્રશાસન અને સ્વયંસેવકોના સહયોગથી લાંબી કતારોમાં ઉભેલા હજારો શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હતા। શિવાલયમાં ગુંજતા મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણથી भक्तों में एक अनोखो उत्साह जोवा मळ्यो हतो। 5 राष्ट्र से हम यहाँ पे आते हैं। यह भूमि पवित्र भूमि गुजरात राज्य में बिलमाड़ तुलसीगढ़, इस भूमि को जो शक्ति प्रदान हुई है भगवान शिव जी और माता पार्वती, अर्धनारीश्वर भगवंत की कृपा, परम पूज्य संत स्वामी अनेक रूपी जी महाराज, इनको इस पवित्र भूमि में जो माता पार्वती और शिव
यहाँ का मेन बात मैनेजमेंट इतना अच्छा है ना कि हमें मतलब प्रॉब्लम नहीं है, एक लाइन एक सिस्टमेटिक की वजह से बहुत इजीली और अच्छे से दर्शन हुए। શિવરાત્રિ એટલે શિવનો મોટો દિવસ। આજે ભક્તોની ભીડ લાગેલી છે અને નાગેશ્વર ભગવાનની જે અનોખી જાતની પૂજા, અનોખી જાતની આરતી, અનોખી જાતની 4 મહાપૂજા રાખવામાં આવી છે। દ્વારકાના ખંભાળિયામાં મહાશિવરાત્રિના પાવન પર્વે 150 વર્ષ જૂની પરંપરા મુજબ ખામનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ યાત્રાની વિશેષતા એ છે કે તેમાં 200 કિલો ચાંદીની પાલખીમાં બિરાજમાન શિવ, પાર્વતી અને ગણેશજીની મૂર્તિઓને માત્ર ભૂદેવો જ પરંપરાગત ધોતી પીતાંબર પહેરીને ઉઘાડા પગે ઉપાડે છે। રંગમહેલ શાળા પાસેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ હતી। આ શોભાયાત્રામાં ઢોલ, નગારા, ભજન મંડળીઓ અને બમ બમ ભોલેના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભક્તિમય માહોલમાં આ વર્ણાંગી ખામનાથ મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી। પાલખીને આખા ખંભાળિયા ગામની અંદર મેન બજારોમાંથી વળાંગી કાઢવામાં આવે છે અને તે વળાંગીની વિશિષ્ટતા એ આવેલી છે કે આ પાલખી માત્ર ને માત્ર ભૂદેવ કે જે લોકો પાલખીને ઉપાડી શકે અને તેમને વહન કરી શકે અને એની અંદર ખાસ કે નીચે પગમાં કોઈ ચંપલ કે બૂટ કે પગરખા કોઈ જાતના નહીં અને ધોતિયું ફરજિયાત પહેરેલું હોવું જોઈએ। એ લોકો અને એ ભૂદેવોનો જ માત્ર લાભ મળે છે। તો રાજકોટમાં આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે। સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા છે, જેના કારણે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે। આજે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે। ત્યારે શહેરના ગ્રામ્ય દેવતા ગણાતા અને શહેરના સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવના મંદિર ખાતે પણ હજારો ભક્તોની ભીડ છે તે ભગવાન શિવના દર્શન કરવા માટે જે છે એ ઉમટી પડી છે। વહેલી સવારથી ભક્તો છે તે જે રાજકોટમાં રામનાથ મહાદેવના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે। આપ જ્યાં નજર પડશે ત્યાં ભક્તો જે છે એ જોવા મળશે। કહી શકાય કે જે શહેરના સુપ્રસિદ્ધ આજે રામનાથ મહાદેવનું મંદિર છે તે સ્વયંભૂ છે અને શહેર રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું આ મંદિર માનવામાં આવે છે। આપણી સાથે અહીં કેટલાક લોકો છે, ભાઈ ક્યારથી લાઈનમાં ઊભા છો અને આજે શિવરાત્રીનો મહાપર્વ છે, શું કહેશો? શિવરાત્રીનો મહાપર્વ એક બહુ મોટી વાત છે। દર મહિને શિવરાત્રી આવતી જ હોય છે, પણ આ મહાશિવરાત્રી છે એક આનંદની વાત છે। અને આજે ક્યારથી લાઈનમાં ઊભા છો? ના, અડધો પોણો કલાક થી લાઈન છે। વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે, સિંગલ લાઈન છે, થોડીક વાર લાગશે। રામનાથ મહાદેવ તો રાજકોટના રાજા કહેવાય, એમાં કાંઈ ન ઘટે। ખૂબ આનંદ થાય છે રામનાથ દાદાના દર્શન કરીને। બહુ દૂરથી અમે આવેલા છીએ, દાદાની કૃપા બીજા ગામેથી આવેલા છીએ। દર શિવરાત્રી આજે ક્યારથી લાઈનમાં ઊભા હતા અને કેવો માહોલ છે? આજે ખૂબ માહોલ છે, ભક્તોની ખૂબ જ ભીડ છે। લાઈન તો ખૂબ જ શ્રદ્ધા છે। લોકો પણ જે છે વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી અને ભગવાન જે રામનાથ મહાદેવ છે તેમના દર્શન કરી રહ્યા છે। એક અનોખો ભક્તિ અને ભક્તિ જો માહોલ જે છે રાજકોટ ખાતે જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદના આનંદનગરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું। શિવરાત્રી નિમિત્તે વિશેષ આરતી, રુદ્રાભિષેક તેમજ પ્રસાદનું કરાયું આયોજન। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। તો અમદાવાદના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મહાશિવરાત્રીનો પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે। ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે।